રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે। ફરી કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સમાચાર છે। ગઈકાલે દીપડાએ એક શ્વાનનું મારણ કર્યું હતું। વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ખાસ સફળતા હાથ નથી લાગી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। મોહિત, પાછલા દિવસોમાં સતત કણકોટ, રામનગર આ વિસ્તારોમાંથી દીપડાની દહેશતના અહેવાલો સામે આવ્યા છે। વધુ એક વખત આ પ્રકારના અહેવાલ મળી રહ્યા છે। શું ઘટના બની હતી? વન વિભાગ શું કરી રહ્યું છે હવે ત્યાં? 11 દિવસથી જે રાજકોટની ભાગોળે જે ગ્રામ્ય વિસ્તારો આવેલ છે ત્યાં દીપડાના ધામા છે તે જોવા મળ્યા છે। ગઈકાલે જે રાજકોટનું જે રામનગર વિસ્તાર કે જે કણકોટની બાજુમાં આવેલો વિસ્તાર છે ત્યાં દીપડાના સગડ પણ જોવા મળ્યા હતા ને ત્યાંના જે સ્થાનિક ખેત મજૂરો છે તેમના દ્વારા દીપડો જોવામાં પણ આવ્યો હતો। આજે ફરી એકવાર રાજકોટનું જે કણકોટ કૃષ્ણનગર વિસ્તાર છે ત્યાં આ દીપડો છે તે જોવા મળ્યો અને ત્યાં એક શ્વાનનું મારણ કર્યું હોવાની વાત પણ સામે આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે વન વિભાગ છે તેમના દ્વારા અહીં અત્યારે જે રાધે ફાર્મ આવેલ છે કે જ્યાં એક વાત સામે આવી છે કે જે દીપડો છે તેમના દ્વારા શ્વાનનો શિકાર છે તે કરવામાં આવ્યો છે, મારણ કરવામાં આવ્યું છે। તેને લઈને પાંજરું છે તે મૂકવામાં આવ્યું છે। સ્થાનિક લોકોમાં એક ભયનો માહોલ છે તે ચોક્કસ જોવા મળ્યો છે, કારણ કે જે રીતે આ જે રાજકોટની ભાગળો આવેલો વિસ્તાર છે ને અહીંથી જે રહેણાંક વિસ્તાર છે તે માત્ર 1.5 કિલોમીટર દૂર છે, એટલે સ્વાભાવિક છે કે લોકો છે તેમાં એક ડરનો માહોલ છે તે જોવા મળે। અહીં મારી સાથે અહીંના સ્થાનિક લોકો છે, મહિલાઓ છે, આપણે તેની સાથે વાત કરીશું। બેન, જે રીતે છેલ્લા 11 દિવસથી દીપડો અહીંયા છે, કેટલો ડર લાગે છે? પરિવારમાં કેટલો ભય છે? ડર તો લાગે ને, માલ ઢોર છે, અમે અહીંયા રહી છીએ, અહીંથી 2 કિલોમીટર જ આગળ રહી છીએ, પણ અહીંયા સાંજે બીક લાગે, અંધારું થાય ને એટલે। બરાબર, ઘરનાઓને કોઈને વાડીએ નહીં જવા દેતા હોય? ના, કોઈ નહીં, બહાર જ નહીં નીકળે, છોકરાઓને ઘરના 8 વાગે ત્યાં બધા અંદર કરી જાય। સ્પષ્ટપણે બેન, તમે શું કહેશો, કેટલો ડર લાગે છે અત્યારે? ડર તો લાગે છે ને દીપડાનો, નાના છોકરાઓ છે, બહાર રમતા હોય, અમારે અહીંયા કંઈ કામ કરવું હોય વાડી ખેતમાં, બહુ ડર લાગે છે। વન વિભાગ વાળા કોઈ આવ્યા છે? હા, આવ્યા હતા, વન વિભાગ વાળાએ પાંજરા રાખી ગયા છે, કૂતરું મારણ કર્યું। પણ અહીં કૂતરાનું મારણ છે તે કરવામાં આવ્યું છે ને મહિલાઓને પણ ડર લાગે, કારણ કે સ્વાભાવિક છે કે જે અહીં વિસ્તારમાં જે દીપડાના ધામા હોય ને રાત્રિના સમયે ખેતકામ છે તે પણ કરવાનું હોય, સાથે સાથે અન્ય કામ છે તે પણ કરવાનું હોય। આપણી સાથે અહીંના ખેડૂત છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, શું તમને જાણવા મળ્યું ગઈકાલે અને કેટલા વાગે અહીં દીપડો આવ્યો એવું સામે આવ્યું છે? શું કહેશો? રાતે 11 વાગે હું આજુબાજુ જોવા આવ્યું ને પાણી વાળતા હતા ને તો અમને જોવા જડ્યું કે અહીંયા મારણ કરેલું છે। પછી વન વિભાગ વાળાને અમે બોલાવ્યા, પછી વન વિભાગ વાળાએ એમ કીધું કે દીપડાનું અહીંયા મારણ કરેલું છે, એટલે એને લઈને અહીંયા ડબ્બો મૂક્યો અને પછી એ બકરું લઈ આવ્યા અને રાતે 2, 3, 4, 5 વાગ્યા લગી અહીંયા જાગ્યા અમે, પણ એ કાંઈ આવ્યો નહીં। કેટલા વાગે મારણ અહીંયા કર્યું હશે? મારણ રાતે 12 વાગે કરેલું છે। ડર લાગે છે અહીંયા? ડર તો બહુ લાગે ને, ખેતી કામમાં ખેતી કરતા હોય, પાણી વાળતા હોય, બધું કરતા હોય, છોકરા રખડતા હોય, ડર તો લાગે જ ને। સ્પષ્ટપણે એટલે સ્થાનિક લોકોમાં એક ડરનો માહોલ છે, કારણ કે જે રીતે જે મારણ છે તે કરવામાં આવ્યું છે ને હવે જે તમે શું કહેશો, અહીંના સ્થાનિક રહેવાસી છો, કેટલો ડર લાગે છે ને ત્યારે વન વિભાગે શું કાર્યવાહી કરવી જોઈએ? હું અત્યારે બાજુમાં એકલવ્ય સોસાયટીમાં રહું છું। 3 દિશા લોકોમાં ફફડાટ, ડર વધારે છે। રાતના વૃક્ષ મંદિરમાં આવે, જે કલાવડ રોડથી અહીં કણકોટ લગીનું વૃક્ષ મંદિર લાંબુ છે। આજે એકલવ્યમાં હતો, જે બાજુમાં નાની સોસાયટી છે એમાં, હું રૂડા હાઉસિંગમાં રહું છું। કાલ કૃષ્ણનગરમાં હતો, તો અહીંયા લોકોમાં ડર તો છે જ। વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ માનો છો તમે? હા, કરવી જ જોઈએ, ના કરી જ છે, ચપ્પા અંદર આવતો જ નથી દીપડો। સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે જે એક ડરનો માહોલ છે, કારણ કે છેલ્લા 11 દિવસથી આ પંથકમાં, આ વિસ્તારમાં જે દીપડા છે તેના ધામા છે તે જોવા મળ્યા છે। જે દીપડો છે તે ખૂબ જ લુચ્ચું પ્રાણી છે અને વન વિભાગ દ્વારા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેને પકડવા માટેના, પરંતુ કોઈ સફળતા છે તે હજુ સુધી મળી નથી। જો સૌથી પહેલા આપણે વાત કરું તો વાગુદર ખાતે આ દીપડો છે તે જોવા મળ્યો હતો, ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુંજકા વિસ્તાર છે ત્યાં આ દીપડો છે તે જોવા મળ્યો હતો અને ત્યારબાદ
શહેરમાં પણ જોવા મળ્યો હતો, રામનગર ગામમાં પણ જોવા મળ્યો હતો. અને હવે આજે ફરી એકવાર જે કણકોટ કૃષ્ણનગર વિસ્તાર છે ત્યાં આ દીપડો છે તે જોવા મળ્યો છે. રાત્રિ પ્રાણી કરતા હોય છે અને તેઓ મારણ કર્યા બાદ અત્યાર સુધી આ દીપડાના કોઈ પણ પ્રકારના સગડ છે તે મળ્યા નહોતા. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે ગઈકાલે જ આ દીપડો છે તેમના દ્વારા શ્વાનનું મારણ છે તે કરવામાં આવ્યું છે. અને હવે વન વિભાગ દ્વારા અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પાંજરા મૂકવામાં આવ્યા છે. ને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આ દીપડો છે તેને વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી પકડવામાં આવે તેવી પણ સ્થાનિક લોકોની માંગ છે. કારણ કે એક ડરનો માહોલ, એક બિલકુલ, અને ભયનો ડર માહોલ હોવું સ્વાભાવિક છે, કારણ કે છેલ્લા 11 દિવસથી આ જ ફફડાટમાં ત્યાંના સ્થાનિક લોકો અત્યારે જીવન જીવી રહ્યા છે.